ચંપાણી હેલો સો વેરી ગુડ મોર્નિંગ. સો અત્યારે વાગ્યા છે સવારના 10 એન્ડ મારી આંખો નીરજ હજી ઉઠ્યા છે ખુલતી અત્યારે. મારી આંખો જ નહીં સો જે બી અમારા ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી લે પ્લીઝ જઈને પહેલાં તો. સો અત્યારે હાલ અમે ઉઠી ગયા છે. નીરજ બી અત્યારે હાલ જબરજસ્તી ઉઠાયો છે કેમ કે નીરજ ઉઠતો નહીં. નીરજની આંખો જો પણ રાતના મોડું થઈ ગયું હતું ઊંઘવામાં કારણ કે ઓફિસમાંથી 12:30 હું ઘર ના 12 વાગે નહીં 12 વાગે આવ્યો હતો. કેમ પછી નીરજ 12:30 વાગે? કામ હતું ઓફિસમાં થોડું. સો નીરજને કામ હતું ખબર નહીં એના લેટની ચક્કરની અંદર નીરજ નહોતો આવ્યો તો અમે બી લોકોએ ખાધું નહીં. 12 વાગ્યા સુધી 12:30 વાગે ખાધું. 1-2 વાગે ઊંઘે ને તો પછી છે ને સવારે ઉઠવામાં થોડી તકલીફ તો થાય છે. સો આજે હું પાણી ભરવા માટે બી નહીં ઉઠી પણ પાણી છે ને અહીંથી મેં જોયું ચાલી જાય એટલું તો છે જ. પાછળ ગણપતિ બાપા બેસાડ્યા છે. સો કાલે હતી ગણેશ ચતુર્થી એન્ડ અમારા ઘરની પાછળ છે અને ગણેશજીની સ્થાપના કરી છે. હા હું તો જોવા જ નહીં. ત્યાં છે ને સરસ એવા ગીતો વાગે છે પણ અત્યારે સ્ટાર્ટ કરશે એવું વાગે ને. તમારે ત્યાં ઓફિસમાં બેસાડ્યા છે? વિક્ટરના ઓફિસમાં તો બેસાડ્યા છે. તમારે નહીં બેહાડે. જો આરતી ચાલુ થઈ ગઈ. સો અત્યારે હવે ચાય પીવાની ઈચ્છા થઈ છે. સો નીરજને ખબર નહીં અમારે ચાય છે ને ઘરની અંદર પહેલાં બનતી નથી એટલી બધી. મારું મંગળસૂત્ર પાછળ જતું રહ્યું છે તો છે ને અત્યારથી નીરજને ચાય રેગ્યુલર પીવાની આદત પડી ગઈ છે. નીરજને સમજ્યા છે તો અત્યારે હાલ ચાય બની રહી છે કારણ કે હું બી લેટ જ ઉઠી હતી. એના સાથે સાથે આજનું મોસમ એકદમ મસ્ત એવું થઈ રહ્યું છે. એકદમ તડકો નીકળ્યો છે સરસ એવો. અને કાલે ગણેશ ચતુર્થી હતી તો એકદમ માહોલ બહુ જ મસ્ત સરસ એવો થઈ રહ્યો છે. તો જ્યાં જુઓ ત્યાં ગણેશજીની મૂર્તિ એન્ડ સોંગ્સ. આઈ લવ ઇટ. સામે છે ને અમારું ઘર છે પડોશી તો ત્યાં સવારની અંદર છે ને માટીના લડ્ડુ બનાવી રહ્યા હતા. સો ગણેશજી માટે સો પ્રસાદ માટે તો મેં જોઈને બહુ સારું લાગ્યું. એન્ડ અત્યારે હાલ તો ખબર નહીં બહુ લેટ થઈ ગયું છે. 10 વાગી ગયા છે. ચાય મારી ઉકળી રહી છે. નીરજ ખાંડ લેતા આવજો. તો છે ને આજે તો કોઈ નાસ્તો છે એની ખબર નહીં શું કરીશું. દરરોજ શું ખાવું એ બી તકલીફ પડી જાય કારણ કે શું ખાવું શું બનાવવું સો બધી રીતે તકલીફ. હા કંઈ નહીં નાસ્તામાં કંઈ નથી આજે. ઉઠતાની સાથે કાલ તો હજુ ઊંઘેલો જ હતો કે રાધા મને ભૂખ લાગી ગઈ છે. ઊંઘવામાં તો ભૂખ લાગી જાય કોઈ દિવસ સવારના 4:30. આજે તો મને ખબર નહીં એવું સપનું આવ્યું હતું કે મારા પાછળ ટાઈગર પડ્યો છે અને હું તો બચી જાઉં છું પણ બીજાને બી બચાવું છું ને એના ચક્કરની અંદર હું ખાઈ જાય છે મને વાઘ. સોરી આજે સપનામાં એ બી સવારે 9 વાગે સપનું આવ્યું. મેં કીધું આવું ચોથી આવ્યું. હું કીધું હું છું જતી હું તો ઘરની અંદર પેસી ગઈ હતી પહેલાં તો નહીં. હા પછી ખબર નહીં વિક્ટરને બચાવવા જાઉં છું ને તો એની અંદર હું ખવાઈ જાઉં છું. પછી વિક્ટર બચી જાય છે ખવાઈ જાય. વિક્ટર ખવાઈ નહીં લેતો. કેટલી વખત ખાંડ નાખીશ? આઈ થિંક ફર્સ્ટ ટાઈમ. બીજી વખત છે. નો બેબી. બીજી વખત છે રાધા. નો બેબી. જોઈએ જપે દેવા શ્રી ગણેશ ગણેશજીને આટલી બધી આમાં આપણે ક્યારેક બેસાડીશું ગણેશ સ્થાપના કરીશું. હા નહીં જો પેલા સામે છે ને મોદકના માટીના મોદક બનાવે છે. ઘર લઈશું ત્યારે બેસાડીશું આપણે પોતાનો હે ને. બાકી અધરવાઇઝ અમારા ઘરની અંદર ગણપતિ બાપા છે જ. તો ફર્સ્ટ ટાઈમ અમે ઘરમાં શિફ્ટ થયા હતા ત્યારે લઈ હતા ને એવું હા સૂંઢવાળા નો તો સૂંઢવાળા દાંતવાળા ગણપતિ. દાંત જ છે એમનો જો. સૂંઢ નહીં? સૂંઢ નથી. સૂંઢ વગરના ગણપતિ. અરે સૂંઢ છે બટ એ સૂંઢ ઉપર જે બેઠેલા છે એ દાંત છે. ગેટ લોસ્ટ. યુ ગેટ લોસ્ટ. શટ અપ ટુ અત્યારે અમારી ચાય રેડી થાય છે. ચાય પીવાવાળા એક્સાઇટ મને બસ હવે આ શબ્દ છે ને બોલતા નહીં આવડતા. આ ચા કાઢ લે સો છે. આ ચા કાઢ હેન્ડ ફટાફટ. તો
છે ને થાય છે, બટ ચાય જેટલી ઉકળે ને એટલી સારી. બસ પણ આ વધારે નહીં ઉકાળવી, દૂધ બળી જાય પછી. પૂરું તે બ્રશ કર્યો. હા સી નહીં દાંત ના બતાવીશ, લોકોને પસંદ નહીં આવતા તારા દાંત. દાંત છે થોડી વાર ઉકળે ને એટલે લઈને આવો. સો ઘરની અંદર અંધારું. જો વિક્ટર મહારાજ તો મારા ઊંઘી ગયા છે. વિક્ટર છે ને બેડ પર ઊંઘે, અમે બંને નીચે ઊંઘીએ. મને છે ને એક તો ખબર નહીં, બેડ સિવાય બેડ પર છે ને ઊંઘ નહીં આવતી. ચાલ એન્ડ નીરજને મારો કપ આ રહ્યો ઉપર છે બેટું, આ રહ્યો. તમારો વાટકો લેતા આવો, વિક્ટરનો કપ અને જ્યુસ પી લીધો. નીરજ છે ને હમણાં બીમાર થઈ ગયા ત્યાંથી જ્યુસ લઈને જાય છે ને જ્યુસ પીએ છે. હવે જ્યુસ ખતમ થઈ ગયું, બેટું લાવવો પડશે હવે. હા આજે તો એકદમ મસ્ત તાપ નીકળ્યો છે. જો આજે રજા હોય તો મસ્ત ગોદડા છે ને ઉપર થોડા ભરાઈ દે. એક દિવસ એવું થયું કે ગોદડા મૂક્યા ઉપર અમારે, નીરજભાઈ એકદમ રેડી થઈને મૂકી આવ્યા. સોરી. તો એની અંદર એવું થયું કે હું તો મારી રજા હતી, નીરજ કહે કે રાધા ધ્યાન રાખજો વરસાદ નહીં જાય, પણ હું છે ને ધ્યાનથી બહાર જતું રહ્યું. દરવાજો બારી બંને બંધ કરી સૂઈ ગઈ. એન્ડ ગોદડા અને જે બ્લેન્કેટ પલળ્યો છે બહુ જ ખતરનાક. સારું છે થોડું ઓછો પલળ્યો. ઉપર હોય ને બેટું ગયણી ક્યાં હોય, કેવું તકલીફ પડે ને બેટું. જો સો આજે ચાય છે ને નીરજ નીકાળે છે. નીરજને વાટકાની અંદર જ પીવા જોઈએ, મને વાટકો કદી નહીં. ચાય પીવાની છે ને નીરું, નાસ્તો તો છે નહીં. એટલે ઓછી બનાવવાની, પીવાની જોઈએ તો આ સુકવાના ભાગમાં કૂટી જાય. હા સારું ચાલશે વિક્ટરને તો એટલી. બસ હવે ના નીકળે, ટીપે ટીપે સરોવર ભરાય એવું છે. હે ઓ વાહ, ઓ વાહ, રબારી. પેલા જે ગેટા બકરા વાળા હોય ને એવું દૂધ પાડે, વાટકીમાં ચા બનાવે, આવી રીતે નીરજને ગેટા બકરા. સો પછી દૂધ કાઢીને ડાયરેક્ટ પી લે. તો નીરજનું આવું છે, જો વાટકામાં જ ચા પીવે. એને રકાબી પકડતા નહીં આવતી. કેવી રીતે પકડો નીરજ? આવડે? તો બસ અહીંયા છે ને ચાય વગેરે અમે પી લઈએ. વિક્ટર, ઓ વિક્ટર, વિક્ટર સવરતો જ નહીં. વિક્ટર કેટલું બધું ઊંઘ છે, કેટલું બધું છે ને. તો હું અત્યારે મારી ચાય એન્જોય કરીશ. સો હું ચાય બહુ જ મસ્ત બનાવું છું. જાતે ચાય પીને છે ને એકદમ ચસ્કો. જાતે જ પોતાની તારીફ કરે છે બેઠી બેઠી. સો પ્લસ ફિટનેસ જીમ, પ્લસ ફિટનેસ જીમની અંદર તેને આવું ને આવી જજો. હા ઓફર ચાલે, મફતમાં આપીશ. ઓફર મફતમાં છે ને, મને નહીં મળતું મફતમાં. શું ચાય બની નીરું, અમૃત જેવી લાગે આજે. ટેસ્ટી ચાય. સાચે બોલ તો ચાય કેવી લાગે? નીરું મેગી બહુ મસ્ત બનાવે, કચરો મસ્ત વાળે, મારાથી સારો. દહીં તીખારી બહુ જ મસ્ત બનાવે. બોલવાનું બહુ મસ્ત બોલે, એના જેવું કોઈ બોલી જ ના શકે. નીરજ જેવું કોઈ પકડી જ ના શકે એની લાઈન બોલવા માટે. ઘરની અંદર અમારે કોઈ એવું છે નહીં જેવું નીરજ છે. નીરજનો આમ સ્વભાવ કેવો છે, ચૂડિયાપણા જેવો. જે અનભાવતી વસ્તુ વધારે કરે છે. જો મેગી ભાવતી નહીં તો એ વધારે બનાવે. નીરજને વાય મારા બાલ યુ આર એંગ્રી. આના જોડે લગ્ન કરા ત્યારના મારા બાલ ઉતરતા જ જાય. ઘરની અંદર છે ને હું વિચારું કે બાલ આટલા ક્યાંથી આવે છે. મારા બાલ છે ને તો મારા બાલ લાંબા છે,
અહીંયા હું તમને બતાવું નીરજના બાલ છે ને એટલા હવે આટલા આટલા બતાવવાની બાલ જરૂર નહીં. બતાવવાની જરૂર છે. બહુ બધા ઘરે છે તારા બાલ. જો નીચે જો 1 2 3 4 તારા લગ્ન કર્યા પછી જ મારા બાર નીરજના બાલ છે હા, જો નાના નાના સી. આ નીરજ છે ને ટૂંક સમયમાં ટકલો થવાનો જ છે અને બહુ બધા પૈસા આવવાના એના જોડે. હે નીરજ, ઓ વાહ કમ ઓન બેબી, કમ ઓન મની. હે સો બહુ પૈસા આવશે નીરજ જોડે, ખબર નહીં. એટલે ભગવાન છે ને એને જે માણસ જે ટકલા હોય ને એમને જોડે બહુ પૈસા હોય એવું કે નીરજ. એટલે હવે નીરજ પોતે થોડો ટકલો થઈ રહ્યો છે અને ઓન ધ વે છે મની. અત્યારે વાગી ગયા છે 12:10 મિનિટની વાર છે. અત્યાર સુધી અમારે રાધા છે ને મોજ કરતી હતી. હવે અત્યારે એને ખાવાનું સૂજ્યું નહીં ખાલું ખાઈ લે હેન્ડ હવે. ના ના અલે ખાઈ લે અલે મોલો ડીકલો અલે ખાઈ લે મોલો ડીકલો એક લોટલી ખાઈ લે બસ. એને છે ને ખોટું લાગી જાય આપણે એમ બોલીએ ને કે હા આમ 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 તો એને ખોટું ના કહેવાય, મરચા લાગી જાય એમ કહેવાય. અને તને ક્યાં વાગ્યું બતાવી દો. હા જો સવારના મસ્ત એવું કામ કરીને બેસી ગઈ છે રાધા. બીજો હાથ બતાય, બે હાથ આમ કર, અહીંયા અને અહીંયા બંને બાજુ વગાડ્યું. શું વાગ્યું રાધા, ક્યાં પડી ગઈ? નીચે પડી. એ છે ને ધ્યાન અમારે ક્યાં જોઈને તું ચાલે ક્યાં જોઈને દાદા? તો પડી કઈ રીતના ગઈ? તું નીચે જોઈને ચાલતી હતી તો તું પડી કઈ રીતના ગઈ બતાવજે. બહુ લોહી નીકળી ગયું મારું. ખાસું બધું લોહી નીકળી ગયું નહીં હે ને? 2-3 લીટર નીકળી ગયું હશે. હજી બી નીકળે? એ પાણી નીકળે, લોહી નહીં નીકળ્યું. શરીરમાં પાણી નથી ને તેલ હોય. પાણી હોય. તેલ કોણ નાખે હે? સો ખાઈ લે. બીજી રોટલી ખાવી નહીં ખાવી? સારું. આ છે ને અમારે જ્યાં ત્યાં જોયા વગર જ હેડતી હોય, ઊંધું માથું ગાલીને આગળ પાછળ શું થાય છે એને અમારે પછી ભાન જ ના હોય. નહીં ગાલું આપણે ભાન હોય તને? ના હોય ને. પહેલી વાર જ વાગ્યું બરાબર. બીજી વખત વગાડવું છે હવે નહીં? રોતી હતી. રોતો કઈ રીતે રોતી હતી તું પડી ત્યારે? મને વાગ્યું. આવું કેમ રોવાનું દાદા? વાગે તો શરીર જ ના વાગે તો રોઈ કેમ? એ તો આવી જાય. રોંગું આવી જાય એમ થોડી આવી જવું જોઈએ હે? હે બહુ મસ્ત તૈયાર થઈ જાય. શું? દહીં તીખારી બહુ મસ્ત બને. બહુ મસ્ત બની. તો મોજ કરો. ચલો ચલો. રેડી થઈ જાઓ. સો હું તો રેડી જ છું. મારી બેગ તો મેં લગાવી બી દીધી છે જો. ડન ડન આઈ એમ રેડી. અને અહીંયા બધું ગણપતિનું અમારે વિડીયો ચાલી રહ્યા છે. બધી મૂર્તિઓ જોઈ રહ્યા છે મુંબઈની. કેવી કેવી મૂર્તિ આવે ને હે ને? કેવી કેવી હતી રાધા? બહુ મસ્ત હતી. આવી આવી મસ્ત મસ્ત મૂર્તિઓ હોય બધી અલગ અલગ ટાઈપની. સો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો, કારણ કે વાગી ગયા છે 12 અને આજે છે સન્ડે. તો કસ્ટમર આવી શકે છે. કસ્ટમર આવી શકે છે. આજે સન્ડે છે એટલે બિઝનેસ થઈ શકે છે. શું ક્યાં લગાવી દઉં? ના આવે. અરે ના લગાવાય. શું કેમ છે? ગુંદર છે આમાં. તો લગાવો તો ચોટે આમ કેટલું નહીં. ખરાબ લાગો. હા હું તને લગાવી લઈ આલું છું ચાલ ને. પણ સો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો, તો નીકળીએ ઓફિસ. કેટલી વાર લાગશે રાધા તને હજી? હે હા તો ફટાફટ કર હેન્ડ. હે તો વહેલા ઉઠાય ને. મને એક ગુટડો આપ લે. શોષવાની ધ વિક્ટર. બાકી છે શું ધોવાના બાકી બેટા? બોટલ. એ સારું બેટા. 3 રોટલી છે, 3 ખાઈ લે. લે હેડ રાધા હવે ચાલ ને. અને વિક્ટર અમાર છે ને ઘરની અંદર કોઈ રહેતું જ ના હોય ને એવું આખો દાડો ગેમ 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 ગેમ. સો નાઇસ મૂર્તિ. ગણપતિ દાદાની છે ને બહુ જ મસ્ત મૂર્તિ અહીંયા છે ને શો કરી રહ્યા છે. બહુ મસ્ત બધી જ મૂર્તિઓ બહુ સારી સારી છે.
નહીં નહીં એનો હમ છે બટ હું રેડી નહીં થઈ કારણ કે મારું હજુ બાલ લોડાવવાના બાકી છે બટ હા બધા વાપરી નાખે તું સો બાલ લોડાવવાનું કામ છે ને ઓફિસ જઈને કરીશ શાંતિથી કારણ કે મને એ વધારે લેટ કરે લાગશે હા હા ભૂખ લાગશે તો ખાઈ લેજે ને હું આ રેનકોટ કાઢી નાખું અત્યારે પેલું બધું લઈ જવાનું છે પછી ક્યાં નાખીશ વિચારો મેં કીધું બેસી વિચાર સરખી કર ના કર ગેમ રમ કરે ને લાત મારું ને જતો રહેતો શું મારું લાત એ મારું કેબલ ક્યાં ગયું એ ભરાવાનું ક્યાં ગયું ઓ બપ્પા મોરિયા લઈ લે ચાલો મોબાઈલ કેમેરો ચાલુ લે ચાલુ લાઈક કરતે ચાલુ નથી એમ કરું છું સો ફાઇનલી અમે બંને નીકળી ગયા છે 12 વાગી ગયા છે ઘર છે ને બહુ કે એકદમ ભરેલું ભરેલું પડ્યું છે એકદમ છે ને અમે 2 વર્ષ થઈ ગયા છે પેન્ટિંગ વેન્ટિંગ અમારી ઘરની જતી રહી છે પેન્ટિંગ સોરી પેન્ટિંગ નહીં કલર તો કલર છે અને બધું છે ને ઘરની અંદર બહુ ખરાબ આવીએ છો પાછળ બી એવું છે ત્યાં બી બધા છે ને અમારા કપડાં છે સાડીઓ એન્ડ લહેંગા છે તો અમે બંને વિચારીએ કે અમે બંનેની રજા હોય ને ત્યારે કરીએ પણ અમે બંનેની રજા હોય ને ત્યારે અમે બંને સૂઈ રહીએ એ નહીં રે યસ સો અત્યારે અમારો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો તો આજનો બ્લોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ યસ પછી સાંજે નવો બનાવીશું તો મળીએ નવા બ્લોગ સાથે અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ